હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના પાર્ટની અંદર. આજના સેશનની અંદર આપણે વાત કરવાની છે જે આપણે ભાગ કન્ટિન્યુ કરતા હતા તે જ રીતે. લાસ્ટ સેશનની અંદર વાત આપણે કરી વિદ્યુત વિભાજીય દ્રાવણોની વાહકતા માટે સમજની એક પૂર્વ શરૂઆત સ્વરૂપે વિદ્યુત વિભાજીય દ્રાવણો માટે વિદ્યુતીય અવરોધ અને વાહકતા વિશે સમજી ગયા અને યોગ્ય રીતે માહિતી મેળવીને હવે આપણે સમજવાની છે વાહકતા વિશેની બાબતોને. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બહુ બધા પદાર્થો છે કે જે વાહકતા ધરાવે છે, વધુ પ્રમાણમાં ધરાવતા હોય, ઓછી પ્રમાણમાં ધરાવતા હોય, યોગ્ય માત્રામાં ધરાવતા હોય સ્વાભાવિક દૃષ્ટિકોણથી. તો આપણે એક નાના શબ્દ સાથે સમજતા હોઈએ તો જે પણ વાહકતા છે એ કુલ 3 પરિબળો પર આધાર રાખે છે. વાહકતાનો જે પણ કોન્સેપ્ટ છે એ કુલ 3 પરિબળ પર આધારિત છે. એ 3 પરિબળ વિશે વાત કરી દઉં. તેનો આધારિત પરિબળ આધાર કોના પર છે? તો નંબર 1 કે પદાર્થના સ્વભાવ પર આધાર રાખે. કેના પર આધાર રાખે? પદાર્થના સ્વભાવ પર. નંબર 2 કે તે તાપમાન પર આધાર રાખે છે. અને નંબર 3 સરળતાથી કહી શકાય તે મુજબ તે દબાણ પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાહકતા વિશે વાત કરું છું. વાહકતાના મુખ્ય 3 પરિબળો હતા કે જે તેના પર આધારિત છે. નંબર 1 પદાર્થનો સ્વભાવ કેવો છે તે, નંબર 2 તાપમાન, અને નંબર 3 તેનું દબાણ. પરંતુ જ્યારે તમે વાહકતાને તેની માત્રાને આધારે વર્ગીકૃત કરવા જાઓ તો તેની તેની માત્રાને આધારે વર્ગીકરણ કુલ 4 ભાગમાં થાય છે. તો સમજીએ તે ભાગને. એ 4 ભાગ કયા કયા છે સમજી શકાય તેની માત્રાને લક્ષીને. તેની આધારે વાહકતાની માત્રાના આધારે વાહકોનું વર્ગીકરણ. કેને આધારે વર્ગીકરણ કરું છું વિદ્યાર્થી મિત્રો? યસ, વાહકતાને આધારે. સ્વાભાવિક દૃષ્ટિકોણથી જોવા જઈશું તેની વાહકતાની જે પણ માત્રાત્મક સ્વરૂપ છે તમે કદાચ જાણો જ છો અને ભલીભાતી રીતે જાણો છો. એ 4 ભાગ તૈયાર થશે. પહેલો ભાગ એટલે કે એવા પદાર્થો જે એકદમ વાહક પદાર્થોમાં આવે છે. એટલે પહેલા ભાગની અંદર આપણે સમાવેશ આપીશું એવા પદાર્થો જે વાહકો છે. બીજા ભાગની અંદર આપણે એવા પદાર્થોનો સમાવેશ કરીશું કે જે સામાન્ય દૃષ્ટિકોણથી અર્ધવાહકો છે. ત્રીજાની અંદર અવાહકો, અને ચોથાની અંદર દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અતિવાહકો. હવે નામ પરથી તમે સ્વાભાવિક જાણો છો કે તેની અંદર કેટલી માત્રાઓ છે. ઓકે, તો એમાં મારે ખાસ ડેફિનેશન આપવાની જરૂર નથી, કોઈ ખાસ કહેવાની જરૂર નથી, પરંતુ વાત સમજવી જ છે. તો 1 by 1 ઉલ્લેખનીય રીતે કહીએ કે વાહકતાની જો વાત કરવામાં આવે, વાહકોની વાત કરવામાં આવે તો ઘણી જ વાહકતા ધરાવશે. જો અર્ધવાહકોની વાત કરવામાં આવે તો તેની વાહકતા અવાહકો અને વાહકો, અવાહકો અને વાહકોની વચ્ચેની છે. સ્વાભાવિક દૃષ્ટિકોણથી આપણે જાણીએ છીએ સિમ્પલ લોજિક છે અને સિમ્પલ કોન્સેપ્ટ છે. પરંતુ જો અવાહકોની વાત કરવામાં આવે તો તેની વાહકતા ઘણી જ ઓછી છે. એક શબ્દને ખાસ કાળજીપૂર્વક સમજવો. અવાહકો શબ્દથી આપણે ઉલ્લેખનીય છે, પરંતુ આપણે એમ કહી શકીએ છીએ તેની વાહકતા ઘણી જ ઓછી છે. ઓકે, વાહકતા ઘણી જ ઓછી છે. પરંતુ જો સમજીએ અતિવાહકો તો એમાં તો વાહકતાનો કોઈ પાર રહેતો જ નથી. વાહકતાનું એક બહુ જ ઊંચું મૂલ્ય તમને ત્યાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, થોડાક એવા એક્ઝામ્પલ તેના સાથે કોન્સેપ્ટમાં લઈએ કે જેથી આપણે તે સિસ્ટમોને અથવા તો તે ભાગને સમજવા માટે થોડાક અગત્યની બાબત સમજી શકાય. જેમ કે તેના ઉદાહરણ સ્વરૂપે જ આપણે બધી બાબતો સમજીએ તો આની અંદર આવશે ધાતુઓ. ધાતુઓની અંદર સોડિયમ, કોપર, સિલ્વર, ચાંદી, જે બી આપણે અલગ અલગ સ્વરૂપ પસંદ કરતા હોઈએ તે બધા જ. ઓકે, નાવ નેક્સ્ટ આગળ વધીએ તો અલગ અલગ મિશ્ર ધાતુઓ છે, અલગ અલગ અધાતુઓ છે. ખાસ કરીને અધાતુનું જો નામ પાડવામાં આવે તો એ ગ્રેફાઇટ હોઈ શકે છે, અને અલગ પ્રમાણમાં વિચારીએ તો કાર્બન બ્લેક. ઓકે, અમુક પ્રકારના કેટલાક પોલિમરો કે જે સારા એવા પ્રમાણમાં વાહકતા ધરાવે છે,
જેમ કે ખાસ કરીને એક્ઝામ્પલો યાદ રાખજો. આયોડિનમાં પોલી એસિટિલિન ખાસ એક્ઝામ્પલ છે. ખાસ એક્ઝામ્પલ ફક્ત આપણી જાણકારી માટે. પોલી એનિલિન, દેન પોલીપાયરોલ, અને લાસ્ટમાં લખું તેમ કહી શકાય પોલીથાયોફિન. ઓકે, આ તેના એક્ઝામ્પલોની વાત કરીએ આપણે. જો એવી જ રીતે અર્ધવાહકોના એક્ઝામ્પલોની વાત કરું, અર્ધવાહકોના ઉદાહરણોની વાત કરું, તો તેની અંદર પહેલાં તો સિલિકોનના સ્વરૂપો, જેમ કે સિલિકોનની વાહકતા જે જોવા મળે છે 1.5 × 10⁻² જેટલી તમને જોવા મળે છે. જે ડોપિંગ કરેલો હોય, ડોપિંગ કરેલ સિલિકોન હોય, ત્યારબાદ તેના સંયોજન સ્વરૂપ વિચારીએ તો ખાસ કરીને વાત કરીએ સિલિકોન પસંદ કરીએ એક એક્ઝામ્પલ, તો આર્સેનિક વાળું લઈએ તો સિલિકોન આર્સેનાઇડ, દેન એવી રીતે ગેલિયમ આર્સેનાઇડ, ખાસ કરીને CuO જે પણ 10⁻1 × 10⁻7 જેટલી તેની વાહકતાનું મૂલ્ય તમને જોવા મળશે. -7 જેટલું ઓછું છે, પરંતુ આપણે જાણીએ તે મુજબ. ત્યારબાદ Ge. ઓકે, અને આ બધા સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિય સાધનોની અંદર વપરાતા પદાર્થોની વાત છે, અર્ધવાહકો પદાર્થ. અને કદાચ આપણે ચેપ્ટર નંબર 1ની અંદર અર્ધવાહકોના વિશે જ્ઞાન મેળવતી વખતે આ બધી વસ્તુની વાત કરી હતી, ડોપિંગની વાત કરી હતી, જે તમને કાળજીપૂર્વક સમજ્યા હશો, ભણ્યા હશો, તમને આ ખ્યાલ હશે જ. ત્યારબાદ હું વાત કરું અર્ધવાહકોની વાત થઈ ગયા પછી અવાહકોની. અવાહકોની અંદર ખાસ ઉદાહરણ સ્વરૂપે જો જોવા જઈશું તો એમાં આવશે કાચ. અને કાચનું જે મૂલ્ય છે ને તે 10⁻16 જેટલું છે, બહુ જ ઓછું છે, પરંતુ તેની વાહકતાનું એક મૂલ્ય છે. ત્યારબાદ ટેફલોનની વાત કરવા જઈએ તો ટેફલોનમાં પણ એવી જ રીતે 10⁻18 જેટલું છે. ત્યારબાદ આવા જ અલગ અલગ સ્વરૂપોના એક્ઝામ્પલો તમે તમારા ટેક્સ્ટબુક NCERT ટેક્સ્ટબુક મુજબ પણ જોઈ શકો છો. ઓકે, અલગ અલગ સ્વરૂપના એક્ઝામ્પલ તમને ટેક્સ્ટબુકની અંદર પણ આપ્યા છે. NCERT ટેક્સ્ટબુક મુજબ 76 નંબરના પેજ પર એક કોષ્ટક આપ્યું છે, અને એ કોષ્ટક 3.2ની અંદર બહુ બધી વેલ્યુ પણ તમને આપી છે. અલગ અલગ વાહકો, અવાહકો, જલીય દ્રાવણો હોય ત્યારે અને અર્ધવાહકો હોય ત્યારે તમને અલગ અલગ સ્વરૂપો ત્યાં આપ્યા છે. તો એક નમ્ર રિક્વેસ્ટ છે કે તેના મૂલ્ય પાકા કરવાની જરૂર નથી, પરંતુ ફક્ત મૂલ્ય જોવા માટે એક આગ્રહ કરું છું. તો એ પાના નંબર 76 પર ખાસ જોઈ લેવા તેના મૂલ્યને. હવે વાત કરીએ ખાસ અગત્યની હોય તો એ છે અતિવાહકોની. વિદ્યાર્થી મિત્રો, અતિવાહકોનું જ્યારે નામ પડે છે તો સ્વાભાવિક છે કે એ અતિવાહકો એટલે શું, તો સમજીએ કે જે પદાર્થોની પ્રતિરોધકતા શૂન્ય હોય. કેવી હોય? શૂન્ય. અથવા એમ કહી શકાય, અથવા જે અનંત વાહકતા ધરાવે, તો તેને જ આપણે કહી શકીએ છીએ અતિવાહકો. હવે બે દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. જો વાહકતાની દ્રષ્ટિકોણથી જોઈએ તેમ કહી શકીએ તેની વાહકતા બહુ જ વધારે એટલે કે અનંત છે. અને બીજા એના પર્યાયમાં કહી શકીએ તો એ અવરોધના સંદર્ભમાં કહી શકાય કે અવરોધ કેટલો હશે, તો કે અવરોધ એવો હોવો જોઈએ કે જે એકદમ ઓછો કહી શકાય. મતલબ મેં કીધું કે પ્રતિરોધકતા શૂન્ય છે. તો એવા પદાર્થો કે જેની પ્રતિરોધકતા શૂન્ય હોય અથવા તો વાહકતા અનંત હોય તો તેને જ કહેવામાં આવે છે અતિવાહકો. શું કહેવામાં આવે છે? અતિવાહકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ અગત્યની બાબત હવે હું આપું છું તે ખાસ કરીને જોવી. અગાઉ આપણે ધાતુઓ અને તેના મિશ્ર ધાતુઓની પણ વાત કરી, પણ એ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ ઘણા નીચા તાપમાને એટલે કે વાત કરી દઉં ખાસ ધાતુ અને મિશ્ર ધાતુ માટે ઘણા નીચા તાપમાને, એકદમ નીચા તાપમાન એટલે કે હું તાપમાનની વાત કરતો હોઉં તો એકદમ નીચું એટલે કે 0 થી 15 કેલ્વિન. ખાસ કાળજીપૂર્વક આ ટેમ્પરેચરને નોટ ડાઉન કરું. 0 થી 15 કેલ્વિન તાપમાને અતિવાહક પદાર્થ તરીકે વર્તે છે. કેના રીતે વર્તે છે?
0 થી 15 કેલ્વિન તાપમાને ધાતુઓ અને તેની મિશ્ર ધાતુઓના જે પણ સ્વરૂપો છે તે બહુ જ સ્વરૂપો એ નીચા તાપમાન હોવાને કારણે જ અતિવાહકનું સ્વરૂપ ધારણ કરે છે. સાથે સાથે અહીંયા હજી એક એક્ઝામ્પલોની વાત કરું તો અસંખ્ય સિરામિક પદાર્થો છે, એટલે હું સિરામિક પદાર્થની વાત પણ કરું છું. સિરામિક પદાર્થો સાથે સાથે મિશ્ર ઓક્સાઇડ, સિરામિક પદાર્થ અને મિશ્ર ઓક્સાઇડ ટેમ્પરેચર ખાસ કરીને લખું છું અહીંયા 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અતિવાહકતા દર્શાવે છે. ઓકે, અહીંયા તાપમાન ખાસ લખ્યું છે સિરામિક પદાર્થો માટે અને મિશ્ર ઓક્સાઇડો માટે 150 કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો, આ 150 કેલ્વિનનો જે પણ કોન્સેપ્ટ છે એ મુજબનો સવાલ લાસ્ટ ગુજકેટની સવાલના ભાગ સ્વરૂપે પૂછાયો હતો. સવાલ કંઈક એવો હતો કે સિરામિક પદાર્થ કયા તાપમાને, તમારું તાપમાનનું મૂલ્ય માંગ્યું કે કયા તાપમાને અતિવાહકતાનું સ્વરૂપ ધારણ કરે છે. ઓકે, તો અહીંયા એક નાનો એવો શબ્દ અથવા તો નાની એવી કિંમત 150 કેલ્વિન જો તમે ધ્યાનપૂર્વક નથી લેતા તો એ કદાચ તમને તકલીફમાં મૂકી શકે છે. તો અહીંયા કાળજીપૂર્વક જેટલા પણ મૂલ્ય અગત્યના હોય તે બધા જ કાળજીપૂર્વક જોવા, સમજવા. એટલા માટે જ આ 4x4ના ભાગ સ્વરૂપમાં જેટલા પણ એક્ઝામ્પલો તૈયાર થતા હતા તે એક્ઝામ્પલોની સાથે મેં તેના સ્વભાવને ધ્યાનપૂર્વક રાખ્યું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ સ્વરૂપ હતું તે વાહકતાના માત્રાને આધારે હતું અને એ માત્રાને ધ્યાનમાં લઈને આપણે 4 ભાગને સમજ્યા, 4 ભાગનો ઉલ્લેખનીય વાત કરી. સાથે સાથે હું વાત કરું છું અલગ અલગ 2 પ્રકારની વાહકતાનું. પહેલી વાહકતા એટલે કે ધાત્વીય વાહકતા, જેને આપણે ઇલેક્ટ્રોનીય વાહકતા પણ કહીએ છીએ, અને બીજી વાત કરીશું આપણે આયનીય વાહકતાની. ઓકે, ફરી એકવાર તમારી પાસે 2 પ્રકારની વાહકતાની વાત કરવા જઈ રહ્યો છું. પહેલી વાહકતા એટલે કે ધાત્વીય વાહકતા અને બીજી વાહકતા એટલે કે આયનીય વાહકતા. તો સમજીએ તે બંને વાહકતાના સ્વરૂપને. નાઉ ફર્સ્ટ વન ઇઝ ધાત્વીય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા. ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાત્વીય વાહકતા કહેવાય. સ્વાભાવિક દૃષ્ટિકોણથી આપણે સિમ્પલ શબ્દમાં હું બોલું છું કે ધાતુઓ દ્વારા જે પણ વિદ્યુતીય વાહકતા તૈયાર થઈ છે તેને ધાત્વીય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય છે. એમાં કોઈ ખાસ ડેફિનેશન વાઇઝ હું કોઈ વસ્તુ દર્શાવતો નથી, પરંતુ તેનો એક ક્રિયાવિધિ અલગ વસ્તુ છે, જેમાં ધાત્વીય વાહકતા જે છે તે ઇલેક્ટ્રોનના સંચલન એટલે કે ઇલેક્ટ્રોનની જે ગતિવિધિ થઈ રહી છે તેને કારણે થતી હોય છે. તો એક ખાસ વિધુ એમ કહી શકાય, તો પહેલા મુદ્દાના સ્વરૂપમાં લખું તેમ કહી શકું છું કે તેની વાહકતા ઇલેક્ટ્રોનના સંચલન અથવા એમ કહી શકાય ગતિના કારણે હોય છે. કેને કારણે હોય છે? ઇલેક્ટ્રોનના સંચલન અથવા તેમ કહી શકાય ગતિને કારણે હોય છે. ઓકે, પરંતુ તેનો આધાર જે પણ ધાત્વીય છે વાહકતા, તેનો આધાર એ અલગ અલગ 4 પરિબળો પર રહેલો છે. એ 4 પરિબળ તમારી સાપેક્ષ રજૂ કરું છું. નંબર 1, પહેલો પરિબળ તો કહી શકાય ધાતુના સ્વભાવ પર. સ્વભાવના મતલબમાં લઈ શકો છો તેવી પ્રકૃતિ તેની, અથવા લખી શકાય નેક્સ્ટ વન પર ધાતુના બંધારણ પર. નંબર 3, ત્રીજો આધાર તેનો રહેલો છે ધાતુમાં સંયોજકતા, ઇલેક્ટ્રોનની સંખ્યા. એ પણ ખાસ કરીને કાળજી રાખજો, પ્રતિ પરમાણુ દીઠ. ઓકે, ખાસ કાળજી રાખીને મેં આ વસ્તુ કહી છે તમને કે ધાતુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કઈ રીતે? પ્રતિ પરમાણુ પ્રમાણે. અને નંબર 4 ને લાસ્ટ તો લખી શકાય તાપમાન પર. ખાસ કાળજી રાખજો. અહીંયા ખાસ કાળજી રાખવાનું એક નાનું કારણ એટલા માટે કહું છું કે જેમ તાપમાનનું મૂલ્ય વધે, તાપમાનનું મૂલ્ય શું કરું છું? વધારું છું. ધેટ મીન્સ કે તાપમાન વધી રહ્યું છે. જો તાપમાન વધે તો અહીંયા તમારી ધાત્વીય વાહકતાનું મૂલ્ય જે છે ને તે ખાસ કાળજીપૂર્વક કહું છું યાદ રાખજો ઘટે છે. કઈ મૂલ્ય? ધાત્વીય વાહકતાનું મૂલ્ય ઘટી રહ્યું છે. ખાસ કાળજી રાખવાનું એટલા માટે કહું છું કે ધાત્વીય વાહકતા હોય કે આયનીય વાહકતા હોય, ધાત્વીય વાહકતા હોય કે આયનીય વાહકતા હોય, તે ખાસ કાળજીપૂર્વક ધ્યાન પર રાખવાનું છે.
તમને કયા શબ્દથી સાંકળવાનું છે, કયા શબ્દથી તે સમાન રીતે છે, અલગ પડતું છે, તે વસ્તુ તમને થોડી વારમાં જ સમજ પડી જશે. તો આમ તમારી પાસે 4 આધારરૂપ પરિબળો હતા. તેનો સ્વભાવ, બંધારણ, સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેનું તાપમાન. ખાસ કરીને તાપમાનનું યાદ રાખીએ તો તાપમાન વધે વાહકતા ઘટે છે. ઓકે, તો આ વસ્તુને ખાસ કાળજીપૂર્વક તેના આધાર સ્વરૂપને યાદ રાખી શકાય છે, યાદ રાખવું જરૂરી છે. ઓકે, આગળ વધીએ તો તમારી પાસે એમ કહી શકાય કે ધાતુમાં ઇલેક્ટ્રોનની વાહકતા જે થાય છે એ ત્યારે ઇલેક્ટ્રોન ધાતુના એક છેડેથી બીજા છેડે સુધી બહાર નીકળી જાય એટલા માટે આપણે સરળતાથી કહી શકીએ છીએ કે ધાત્વિય વાહકતાનું સંઘટન બદલાતું જ નથી. ધેટ મીન્સ હું એમ કહેવા માગું છું કે તમે એક ધાતુનો સળિયો લીધો છે અને એક જગ્યા પરથી ઇલેક્ટ્રોનનું એક ચોક્કસ પ્રકારની ગતિ તેનું વહન કરી રહેવાનું ચાલુ કરે છે, તો એ ઇલેક્ટ્રોન એક છેડાથી જઈને બીજા છેડા સુધી સતત રીતે ગતિ કરીને નીકળી શકે છે. આ જે સ્વરૂપ છે ફક્ત ને ફક્ત ધાતુના સ્વરૂપમાં જોવા મળે, ધાતુના ભાગ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ જ્યારે તમે અર્ધવાહકોની વાત કરતા હો તો વાહકતાની આ ક્રિયાવિધિ છે ને એ બહુ જ જટિલ થઈ જતી હોય, કેમ કે તેનું એ સ્વરૂપ ત્યાં રૂંધાઈ જાય છે, તે ઇલેક્ટ્રોનની ગતિ ત્યાં રૂંધાઈ જાય છે. પરંતુ ધાતુની અંદર એવું થતું નથી. ધાતુના એક છેડાથી બીજા છેડા સુધી ઇલેક્ટ્રોનનું જે વહન છે તે સરળતાથી શક્ય બને છે અને એ સરળતાથી શક્ય બનતું હોવાને કારણે તેનું સંઘટન બદલાતું નથી, સરળ અને એકદમ નિશ્ચિત ભર્યું હોય છે. પરંતુ અર્ધવાહકમાં તે હોતું નથી. આ વાત હતી ધાત્વિય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતાની. હવે વાત કરીએ આયનીય વાહકતાની. નેક્સ્ટ, આયનીય વાહકતા. ખાસ કાળજીપૂર્વક સમજો. આયનીય વાહકતાનું જે પણ મૂલ્ય છે તેને ફોકસમાં રાખવાનું છે. હવે આયનીય વાહકતા શું છે? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે વિદ્યુત વિભાજનના આયનો દ્રાવણમાં જાય. સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ દ્રાવ્ય પાણીમાં જાય છે તો તેના આયન છૂટા જ પડવાના છે. ઓકે, તો તે સમયે ખાસ કરીને ડેફિનેશન લખું છું તેની, તે સમયે જલીય દ્રાવણમાં હાજર વિદ્યુત વિભાજ્યના આયનો વડે, ખાસ કરીને આ જે ક્રિયા છે તે કે સમય થઈ રહી છે જ્યારે તમે વિદ્યુત વિભાજ્ય પદાર્થ પાણીમાં નાખ્યો છે તે સમયની વાત થાય છે કે જલીય દ્રાવણમાં હાજર વિદ્યુત વિભાજ્યના આયનો વડે થતા વિદ્યુત વહનને શું કહેવામાં આવે છે? યસ, આયનીય વાહકતા. કયો શબ્દ આપણે યુઝ કરીએ? આયનીય વાહકતા. એને ક્વેશ્ચન કેસની અંદર અથવા તેમ કહી શકાય સાથે સાથે તેનું બીજું નામ એટલે કે વિદ્યુત વિભાજનીય વાહકતા. કયો શબ્દ આપ્યો મેં? વિદ્યુત વિભાજનીય વાહકતા. એકદમ સિમ્પલ સ્વરૂપ હતું કે જેમ કે NaCl નાખો છો, એક્ઝામ્પલ તરીકે બોલું છું. NaCl જે છે તે આયનના સ્વરૂપમાં છૂટો પડતો હોવાને કારણે ફક્ત એક્ઝામ્પલના સ્વરૂપમાં વાત કરું તો તમારી પાસે પાણી છે તેની અંદર તમે NaCl નાખો છો, Na+ અને Cl- ના આયનો અહીંયા છૂટા પડ્યા. તો એ આયનો છૂટા પડે છે ને તેના દ્વારા હવે જો તે વિદ્યુતનું વહન થતું હોય તો તે વિદ્યુતના વહનને આપણે કહીશું આયનીય વાહકતા અથવા તો તે વિદ્યુત વિભાજ્ય પદાર્થને કારણે કહી શકાય વિદ્યુત વિભાજનીય વાહકતા. ઓકે, એકદમ સિમ્પલ સ્વરૂપ હતું. ચાલો આગળ વધીએ. તો પાણીની આયનીય વાહકતા ઘણી જ ઓછી છે. જો તમે પાણીની આયનીય વાહકતાની વાત કરતા હો, આયનીય વાહકતા, તો તેનું મૂલ્ય બહુ જ ઓછું છે અને એનું મૂલ્ય યાદ રાખવું થોડુંક જરૂરી છે. 3.5 × 10⁵ સિમેન્સ મીટર ઇન્વર્સ જેટલી તમને જોવા મળશે. ક્લિયર? આ બાબત પણ ખાસ કાળજીપૂર્વક યાદ રાખવી. ક્લિયર? વાત કરીએ હવે તેના પરિબળોની. તેને કેના પર આધાર રાખે છે, તે કેના પર ડિપેન્ડેન્ટ છે. જેમ આપણે અહીંયા 4 પરિબળોની વાત કરી હતી, 4 આધારરૂપ ભાગની વાત કરી હતી, તો અહીંયા કંઈક અલગ અલગ 5 છે. કેટલા? કુલ 5. 1 by 1 સમજીએ તો નંબર 1 પેલો પદાર્થ આવે છે એ છે
તમે જે પદાર્થ વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખ્યો છે તે, તો અને તો તેના આયનીય સ્વરૂપ છૂટું પડતું હોય. તો એ દૃષ્ટિકોણથી જોવા જોઈએ તો પહેલાં આવશે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ એટલે કે તેની પ્રકૃતિ. તો પહેલાં તો એ જ અગત્યનો છે કે કયો પદાર્થ તમે વિદ્યુત વિભાજ્ય સ્વરૂપમાં લીધો છે. ઓકે, ચાલો નંબર 2 વિશે વિચારો. તો નંબર 2 વિશે વિચારવા જઈશું તો આપણે એમ કહી શકાય કે તેની અંદર કયા આયનો ઉત્પન્ન થયા છે અને કેટલા પ્રમાણમાં તેનું દ્રાવણમાં જવાની ક્રિયા એટલે કે દ્રાવણ યોજના કેટલા સ્વરૂપમાં પોસિબલ બની છે તે. એટલે હું બીજા મુદ્દાના સ્વરૂપમાં લખું છું કે નિપજ જે તૈયાર ઉત્પન્ન થયેલી છે તેમાં જે પણ આયનોનું કદ છે તે કદ અને સાથે સાથે વિચારી શકાય તે મુજબ તેમનું દ્રાવક યોજના. કયો શબ્દ યુઝ કર્યો? દ્રાવક યોજના. દ્રાવક યોજના. ક્લિયર? ચલો નંબર 3 પર વિચારીએ હવે. તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી આપણે જે દ્રાવક નાખ્યો છે તેના સ્વભાવ અને તેની સ્નિગ્ધતા પર પણ આધાર રહેલો છે. તો ત્રીજા શબ્દના સ્વરૂપમાં લખી શકાય દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. ક્લિયર? આ તેનો ત્રીજો પરિબળ હતો. હવે નંબર 4 પર વાત કરું. નંબર 4 તો એ છે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ લીધો છે તેની સાંદ્રતા. શું રાખે છે? તેની સાંદ્રતા પર આધાર રાખે છે. અને જે લાસ્ટ 5 જેમ તાપમાન અહીંયા હતો ને તે જ મુજબ અહીંયા પણ તાપમાન. ખાસ અગત્યનો જે હું તમને વારંવાર અહીંયા કહેતો ખાસ કાળજીપૂર્વક સમજો એ જ અહીંયા હું કહું છું. તાપમાન. હવે શું થાય છે? આયનીય વાહકતા છે ને તો તાપમાન. હવે તાપમાનનું મૂલ્ય હું વધારું છું. ખાસ સમજો, તાપમાનનું મૂલ્ય મેં અહીંયા પણ વધાર્યું, પરંતુ અહીંયા વાહકતાનું મૂલ્ય કેવું થશે હવે? તો કે વાહકતાનું મૂલ્ય હવે વધે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? મેં એટલા જ માટે અહીંયા કહ્યું હતું કે ખાસ ધ્યાન આપજો. વાહકતા કોની છે તો એ પહેલાં સમજવાનું છે, એ પહેલાં જોવાનું છે. જો તમારી વાહકતા એ ધાત્વીય વાહકતા છે તો એ તાપમાન મુજબ ઘટી રહી છે, પરંતુ આયનીય વાહકતા છે તો એ તાપમાન મુજબ વધી રહી છે. તો આ અગત્યનો ભાગ હતો, આ અગત્યનું સ્વરૂપ હતું જે સરળતાથી અહીંયા આપણે સમજવાનું હતું. પરિબળો તો સરળતાથી યાદ રહી જશે કેમ કે આ કદાચ વાંચવાનો વિષય અહીંયા થઈ જાય છે. વસ્તુ સમજવી અગત્યની હતી જે સમજ પડી હશે આપણને, પરંતુ અહીંયા જે પરિબળો છે તે ખાસ યાદ રાખવા જરૂરી છે. ઓકે, તો જે પણ બે પ્રકારની વાહકતા વિશેનું આપણે વાત કરી રહ્યા છીએ તો એ બંને પ્રકારની વાહકતા વિશે તમે જે પણ આધારરૂપ ભાગ છે તે આધારરૂપ ભાગને અહીંયા યાદ રાખવા જરૂરી છે. કેમ કે આ જે પણ આધારરૂપ પરિબળો તૈયાર થાય છે તે અગત્યના છે. ઓકે, હવે ખાસ એક વાત કરીએ આયનીય વાહકતાની. ખાસ મુદ્દાના સ્વરૂપમાં એમ કહીએ તો આયનીય દ્રાવણમાં સીધો પ્રવાહ એટલે કે આપણે જે ડીસી પ્રવાહની વાત કરતા હોઈએ. ઓકે, જો ડીસી પ્રવાહ લાંબા સમય માટે પસાર કરવામાં આવે ને તો તેની અંદર પ્રક્રિયા થાય છે અને તેમાં સંઘટનનો ફેરફાર થઈ જાય છે. ખાસ કરીને કાળજી રાખજો. આ વસ્તુ એક ખાસ સૂચન આપું છું તમને. આયનીયની વાત કરું છું. જે આયનીય પદાર્થ છે તેમાં જો હું સીધો પ્રવાહ એટલે કે ડીસી કરંટ હું પસાર કરીશ લાંબા સમય માટે, ઓકે, તો એ લાંબા સમય માટે પસાર થવાને કારણે અંદર જે પ્રક્રિયા થવાનું કારણ એ ડીસી પ્રવાહ બની જાય છે અને તેના અંદર જે સંઘટન જે રહેલા છે આયનોનું સ્વરૂપ જે છે તે સ્વરૂપ બદલાય છે. એ સ્વરૂપ બદલાવાને કારણે તેની સાંદ્રતા બદલાય છે અને સાંદ્રતા બદલાવાને કારણે તેની વાહકતા બદલાય છે કેમ કે સાંદ્રતા પર આધાર રાખે છે. તો ખાસ કરીને એક પ્રોબ્લેમ સ્વરૂપમાં આ ભાગ આવી શકે છે કોઈ સમયે કે જે સમય દરમિયાન આપણે વાહકતા નક્કી કરતા હોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે એક પ્રોબ્લેમ આવી છે તો એ પ્રોબ્લેમને આપણે વાહકતા નક્કી કરવાના પ્રોબ્લેમ સ્વરૂપે સ્વીકારીએ છીએ. યસ, સ્વીકારી શકાય કેમ કે ડીસી કરંટ એ આપણે પ્રોબ્લેમ્સમાં મૂકી શકીએ છીએ. ઓકે, પરંતુ એ આપણે વાહકતાના નક્કી કરવાના ભાગના સ્વરૂપમાં
રાખી મૂકીએ છીએ તો અહીંયા તમારો એક સવાલ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ કે ડીસી કરંટ શું તમને આયનીય વાહકતા આપશે? ડીસી કરંટથી શું તમે આયનીય વાહકતા મેળવી શકો છો? આ પ્રશ્ન ચિહ્ન તમારા મગજમાં હોવો જોઈએ. આ પ્રશ્ન ચિહ્નનો જે જવાબ છે તે આપણા નેક્સ્ટ પાર્ટની અંદર એટલે કે તમારા આયનીય દ્રાવણોના વાહકતાના માપનના સ્વરૂપમાં આપણે સ્વીકારીને તેને ત્યાં સમજીશું. પરંતુ આજના સેશન દરમિયાન આપણે જે પણ ભાગ સમજીએ છીએ અને જે ભાગ સમજ્યા છે તેને કાળજીપૂર્વક તમારે રિવિઝન સાથે સંપૂર્ણ રીતે સમજવાનું છે, જેની અંદર આપણે તેની માત્રાને આધારે વાહકતાની માત્રાને આધારે વાહકો, અર્ધવાહકો, અવાહકો અને અતિવાહકો, જેની અંદર ખાસ કરીને અતિવાહકોની વાત કરું તો તેના એક્ઝામ્પલો થોડા યાદ રાખવા જરૂરી છે. ખાસ સાથે સાથે બાકીના પણ એક્ઝામ્પલ યાદ રાખવા જરૂરી છે, ના નથી કરતો હું, પરંતુ ખાસ કરીને અતિવાહક પર એટલા માટે કેમ કે તેના એક્ઝામ્પલ થોડાક લિમિટેડ છે. વાત કરું ધાત્વિયની અને આયનીયની પણ તો ખાસ તે અગત્યના હતા તેના જે પણ આધારિત પરિબળો છે તે અને એ પરિબળો ખાસ કાળજીપૂર્વક સમજવા અને તેના પર ખાસ ધ્યાનપૂર્વક રીડિંગ કરવું. ઓકે, કેમ કે તે પણ બંને જરૂરી છે. ક્લિયર? તો આજના સેશનમાં બસ એટલું જ રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ સેશનની અંદર કન્ટિન્યુ કરીશું. તો હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. કોઈ પ્રકારની તકલીફ હોય, કોઈ પ્રકારનો પ્રોબ્લેમ્સ હોય તો ચોક્કસ મને કોમેન્ટમાં જણાવો. ચોક્કસ તમારા સવાલના જવાબનું નિરાકરણ તમને મળશે.